પ્રાણ શક્તિ, સાઈ મારી સાધના, સાઈ વિના કોની કરું હું જગી આરાધના. વંદુ સર્વ જગતને જો લાગે મોહે સાઈ, નિહાળો સર્વ હૃદયમાં જય સાઈ રૂપ. સદગુરુ સાઈ બાબાને વંદન કરી વ્યાસપીઠ પર બિરાજમાન વંદનીય એવા સતીશભાઈને પ્રણામ કરી સાઈધામ સંગીત વૃંદ, સાઈધામ પંચલાઈ, ગામના તમામ દેવદેવીઓ, ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો, કાર્યકરો અને મારા પ્યારા શ્રોતા સમાજને તુષારજી મહારાજના ઓમ શ્રી સાઈરામ. સાઈ સાઈ કથા, શ્રીમદ ભાગવત કથા હોય, શિવ મહાપુરાણ હોય અને તુષારજી મહારાજને આશીર્વચન કહેવા મળે તો મારું ભાગ્ય છે. પણ સાઈ કથાની અંદર જે મારું જીવન છે એમાં જો આશીર્વચન કહેવા મળે ને તો તુષારજી મહારાજનું પણ સૌભાગ્ય છે. બાપ, મારા પ્યારા શ્રોતા સમાજને એક સવાલ કે તમે લોકો 3 દિવસથી કથા સાંભળો છો, ભગવાન પાસે શું માંગે? કથા સાંભળતા સમજતા ભગવાન પાસે શું માંગીએ આપણે? કેવું તો ખરા? કથા સાંભળીએ શું માંગે ભગવાન પાસે? કોઈ પૈસા માંગે, કોઈ પરિવારની તંદુરસ્તી માંગે, કોઈ દીકરાઓ માંગે, કોઈ દીકરાઓ માટે ભણતર માંગે. માંગે તો આટલું જ માંગે ને, કે બીજું માંગે કઈ? આટલું? ભક્તિ માંગો. કોના માટે ભક્તિ માંગો? આપણા પરિવાર માટે. છેલ્લે આવે તો સરવાળો તાજ કે માયામાં પડેલો જીવ છેલ્લે માયા જ માંગે છે. બાપ, એ માયા જ માંગે, બીજું શું માંગવાનું? એ માયામાં પડેલો જીવ હંમેશા માયા માંગે, માયા સિવાય કઈ ન માંગે. કારણ કે કીધું છે કે એક શિવજીનું મંદિર હતું અને શિવજીના મંદિરના બહાર એક કૂવો હતો. કૂવામાંથી પાણી કાઢે અને કૂવામાંથી પાણી કાઢીને મહાદેવના શિવલિંગ ઉપર પાણી ચડાવે. એક કૂતરું એ પાણી એ કૂવામાં પડી ગયું અને મૃત્યુ પામે, મરી ગયું. બધા પૂજારી પાસે ગયા, મહારાજને કીધું મહારાજજી એ કૂતરું અંદર કૂવામાં પડી ગયું, બહુ વાસ મારે, બહુ દુર્ગંધ મારે, શું કરીએ? પૂજારીએ કીધું એક કામ કરો, 10-15 ડોલ અત્તર નાખી દો. તો પણ એટલી જ ગંધ મારે. મહારાજજી હજુ પણ એવું છે, અરે 10-15 ડોલ ગંગાજળ નાખી દો, તો પણ એટલી જ દુર્ગંધ મારે. પાછા ગામવાળા જાય અને કહે કે મહારાજજી, પૂજારીજી હજુ એટલું જ દુર્ગંધ મારે, હવે શું કરવાનું? મહારાજજી કે પહેલા એ કહો કે પેલું કૂતરું બહાર કાઢ્યું કે નહીં? તો કે એની કૂતરું તો અંદર ને અંદર જ છે. અને જ્યાં સુધી એ કૂતરું બહાર ના કાઢે ત્યાં સુધી ગમે તેવું અત્તર નાખે, ગમે તેવું ગંગાજળ નાખે, દુર્ગંધ જવાની નથી. એ રીતે મનુષ્યના મનમાં એ માયારૂપી કૂતરું મરી ગયું છે. અને જ્યાં સુધી એ બહાર ન નીકળે ત્યાં સુધી ધર્મ કે કથા કોઈ દિવસ સમજમાં આવતી નથી. પણ આ પંચલાઈ ધામના જે મારા પ્યારા શ્રોતાઓ બેઠા છે એ માયાનું કૂતરું મારીને આવ્યા છે, તો આજે ભગવાને ધામમાં બેસાડ્યા છે. બાપ, એ કૂતરુંને મારીને આવ્યા છે. માયામાં તો તમે પણ પડેલા છો, માયામાં જીવ આપણે બધા માયામાં પડેલા છે. પણ જો એ માયાને ન કાઢે ને તો આ ધામમાં ન અવાય. બાપ, અને ખરેખર પંચલાઈ ધામની ધરતી તો કેટલીઓ કથા થઈ ગઈ, કેટલીઓ કથા. પણ એક વાત બાબાની બહુ જોગાનો જોગ છે. બાપ, કે મંદિર બન્યો ત્યારે વ્યાસપીઠ નહીં, પણ આપણા જેમણે પોતાનું જીવન પંચલાઈ ધામને આપી દીધું, બાબા આવ્યા અને સતીશભાઈને જે આ વ્યાસપીઠ મળીને બાપ, એ ખરેખર આખા ગામનું સૌભાગ્ય છે. અને એક વાત યાદ રાખજો, તમારામાંથી કેટલાઓ સાઈ બાબાને દેવ માને છે? હાથ ઉપર કરો. કેટલાઓ માને દેવ? તમે માનો છો દેવ? સાઈ બાબાને બસ ખાલી કોઈ કે તેટલો સમય દેવ મનાય છે, બાકી કોઈ દેવ માનતું નથી. બાપ, સાઈ બાબાની જ્યારે પણ આ દુનિયામાં ભક્તિ થઈને ત્યારે સાઈ બાબાની ભક્તિ તોલી તોલીને થઈ છે. કોઈએ કીધું કે બાબા ભગવાન છે ત્યારે બાબાને માની લીધા, કોઈએ કીધું સંત છે ત્યારે બાબાને માની લીધા.
પણ જ્યારે જ્યારે કોઈ કહે કે બાબા પાખંડી છે, બાબા મુસલમાન હતા, તો સાઈને છોડ દેવામાં આવ્યા. આ દુનિયાએ બાબાને તોલી તોલીને ભક્તિ કરી છે, પણ જ્યારે મારા સાઈધામના પંચલાઈના મારા બાબાએ દુનિયાને આપ્યું ને, ત્યારે તોલીને નહીં બાપ, પોતાનું દિલ ખોલીને આપ્યું છે બાપ, દિલ ખોલીને આપ્યું છે. બાકી આ દુનિયાએ તો તોલીને ભક્તિ કરી છે. અને જો તમે તોલીને નહીં અને દિલ ખોલીને મારા બાબાની ભક્તિ કરી હોય, તો હું અહીંયાથી સાંઈ બાબાના નારો લગાવું છું. એટલો જોરમાં નારો લગાવો કે આ કથાનો ડંકો શિરડી ધામમાં વાગવો જોઈએ. હાથ ઉપર કરીને એક સાથે બધાએ બોલો સાંઈ બાબા કી, સાંઈ બાબા કી, સાંઈ બાબા કી, પંચલાઈ ધામ કી, વ્યાસપીઠ પર બિરાજમાન સતીશભાઈ કી. બસ આ ડંકો સિંડી લગીને વાગવો જોઈએ બાપ. અને આપણે અહીંયા નહીં, આપણે એ પ્રાર્થના કરવાની છે કે આ વ્યાસપીઠ શિરડી ધામમાં પણ બિરાજમાન થવી જોઈએ બાપ. અને તમારી ઉમંગ અને તમારી ભક્તિ, બસ આ પંચલાઈ ધામ, એને તો બાપ આપણા ગુજરાતમાં તો મિની શિરડી કહેવાય છે. અને જો આજે તમે બાપ આ રીતે જો આ ઉમંગથી મારા સાંઈ બાબાનો નારો લગાવે ને, એટલું યાદ રાખજો કે કોઈની તાકાત નથી કે મારા સાંઈને દિલમાંથી કોઈ કાઢી શકે બાપ, કાઢી શકે. કારણ કે સાંઈ એ બસ અમારા દેવ નહીં, અમારી ભક્તિ નહીં, અમારું જીવન છે સાંઈ બાબા. બસ આટલું નામ સાંભળવા માટે જીવિત છે બાપ. કારણ કે જ્યારે જ્યારે કોઈ મળે ત્યારે ઓમ સાંઈ રામથી ઓળખીએ છે. અમારા જેવા કેટલાઓ કચરા રૂપીને જો કોઈ કોહિનૂર બનાવ્યા હોય તો કેવલ ને કેવલ એ મારા સાંઈ બાબા છે. બસ હું અહીંયા ખાલી ફક્ત કથા સાંભળવા માટે આવ્યો છું. પણ તમે બધાએ જે આ મોકો આપ્યો, આ લાભ આપ્યો, અને મારા સાંઈ ધામના અને મારા પોથીના મારા તમને કહું કે એક એવો દિલથી સંબંધ જોડાયો છે ને કે ફક્ત પત્રિકા નિમિત્ત નથી. બસ એ જ્યારે જ્યારે મારા થકી એમને આમંત્રણ મળ્યું, એમના થકી મને મળ્યું, મુલાકાત વગર બસ દિલના તારથી આમંત્રણ પ્રાપ્ત થયું છે બાપ, દિલના આમંત્રણથી. અને ખરેખર બહુ સુંદર. એટલી વાત સાચી કહું ને તો આ તમારા જે આ શ્રોતાઓ બેઠા છે ને, તુષારજી મહારાજે જે પહેલી કથા કરીને ત્યારે અડધા શ્રોતા પણ નહીં હતા. ખરેખર કહું છું, પહેલી કથામાં અડધા શ્રોતા નહીં હતા, પણ તમારા બધાનો સાથ, મારા બાબાની કૃપા. અને ખરેખર કહું છું તો સતીશભાઈની વાણીની અંદર ખરેખર સરસ્વતીનો વાસ છે બાપ. તો આવો, હું વ્યાસપીઠ પરથી આ ટેવ પડી ગઈ એટલે વ્યાસપીઠ બોલાઈ જાય. મેં આ સ્ટેજ ઉપરથી તમને બધાને મારી વાણીને વિરામ આપું છું. બસ કથામાં અવતારો અને જે શ્રોતાઓ છે એને અમૃતની ધારાની લાભ લેતા રહો. ઓમ શ્રી સાઈરામ, જય શ્રી કૃષ્ણ, જય સાઈનાથ. આપણને મળી ગયા પ્રભુના, તો મહંતો માટે એટલું બોલીશ. मेरे सिर पर रख दो साईं अपने ये दोनों हाथ, सद्गुरु हमको दीजिए जन्म जन्म का साथ, सद्गुरु हमको दीजिए जन्म जन्म का साथ. मेरे सिर पर रख दो बाबा अपने ये दोनों हाथ, साईनाथ हमको दीजिए जन्म जन्म का साथ, सद्गुरु हमको दीजिए जन्म जन्म का साथ. सुना है हमने शरणागत को अपने गले लगाते हो, सुना है हमने शरणागत को अपने गले लगाते हो. ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो, ऐसा हमने क्या मांगा जो देने को घबराते हो. सुना है हमने शरणागत को अपने गले लगाते हो, सुना है हमने शरणागत को अपने गले लगाते हो. ऐसा हमने क्या मांगा जो देने से घबराते हो, ऐसा हमने क्या मांगा जो देने को घबराते हो.
चाहे सुख में हो या दुख में, चाहे सुख में हो या दुख में, बस थामे रखना साईनाथ हमको कीजिए जन्म जन्म का साथ, सतगुरु हमको दीजिए जन्म जन्म का साथ। मेरे सिर पर रख दो बाबा अपने ये दोनों हाथ, सदगुरु हमको दीजिए जन्म जन्म का साथ, साईनाथ हमको दीजिए जन्म जन्म का साथ। सद्गुरु श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। તો આવી રીતે બાબા